ઓમ શ્રી પરમાત્મને નમઃ. સર્વ કાંઈ બ્રહ્મ છે. જગત વસ્તુ તો અસત છે. તે બ્રહ્મનો સંકલ્પ હોવાથી તેનાથી ભિન્ન નથી. જીવાત્માને અજ્ઞાનના કારણે જગતની પ્રતીતિ થાય એનું પ્રતિપાદન શ્રી વાલ્મીકીજી કહે, હે ભરદ્વાજ, કુંદદંતના આ પ્રમાણે કહ્યા પછી મહાત્મા ભગવાન વશિષ્ઠ મુનિએ આ પરમ અર્થોચિત વચન કહ્યા. શ્રી વશિષ્ઠજી બોલ્યા, હર્ષની વાત છે કે મહાત્મા કુંદદંતને શાસ્ત્ર શ્રવણથી વિજ્ઞાન આનંદન પરમાત્મામાં વિશ્રાંત પ્રાપ્ત થઈ ચૂક્યો. સંપૂર્ણ વિશ્વ બ્રહ્મ છે. આ તત્વને તેઓ હાથમાં રાખેલા આંબળાની જેમ જોઈ રહ્યા. ખરેખર બ્રહ્મ માત્ર જેનું સ્વરૂપ છે એવું આ વિશ્વ તેમને અજન્મા બ્રહ્મ લાગવા માંડ્યું. ભ્રાંતિ તેમના માટે બ્રહ્મરૂપ થઈ ગઈ. તે જ બ્રહ્મ જે શાંત, એક અને નિર્વિકાર છે, જે જેમ જેના દ્વારા જ્યાં જે પ્રકારનો જેટલો જ્યારે અને જે હેતુથી છે તે તેમ તેના દ્વારા ત્યાં તે પ્રકારનો તેટલો તે કાલમાં અને તે હેતુથી કલ્યાણમય શાંત જન્મ આદિ રહિત મૌન અમૌન અજર સર્વવ્યાપી શૂન્ય અશૂન્ય આદિ અંતરહિત અને અક્ષય બ્રહ્મ છે. વ્યવહારમાં બ્રહ્મ સ્વયં દસ્ય, સ્વયં દ્રષ્ટા, સ્વયં ચેતન, સ્વયં જડ, સ્વયં સર્વ કાંઈ અને સ્વયં કાંઈ જ નથી. વાસ્તવમાં તો તે સચ્ચિદાનંદન પરમાત્મા પોતે પોતાનામાં સ્થિત છે. દસ્ય જગત જ પરબ્રહ્મ છે. પરબ્રહ્મ જ દસ્ય જગત છે. એ ન તો શાંત છે, ન અશાંત છે, ન નિરાકાર છે ને ન સાકાર પણ. જેમ જાગ્યા પછી સ્વપ્ન વગેરે નિરાકાર લાગે તે જ પ્રમાણે બ્રહ્મ સાક્ષાત્કાર થઈ જતા આ શરીર પણ નિરાકાર લાગે. ચૈતન્ય જ એનું સ્વરૂપ છે. એ સ્વપ્નની જેમ અનુભવમાં આવવા છતાં અસત છે. આ ભ્રમવશ દેખાતા સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય વગેરે ભાવ વાસ્તવમાં નથી. જેમ ચિત્રમાં દેખાતી ચિત્ર વધુ ચિત્રથી અલગ નથી, તે જ પ્રમાણે આ દસ્યમાન જગત પરમાત્માથી ભિન્ન નથી. જેમ ચિત્રકાર દ્વારા બનાવેલી ચિત્રની સેના તેની બુદ્ધિમાં રહેલા ચિત્રથી અલગ નથી, તે જ પ્રમાણે સર્જન આહારના ચિત્તમાં રહેલી સૃષ્ટિ નાના રૂપે પ્રતીત થતી હોવા છતાં તેનાથી ભિન્ન ન હોવાના કારણે નાનાત્વથી રહી છે. એ રઘુનંદન, જેમ સમુદ્રમાં જળનું સ્ફુરણ થવાથી તેમાં વમળો ઉઠે, તે જ પ્રમાણે વિશુદ્ધ ચિદાકાશનું પોતાના સત્ય સંકલ્પ અનુસાર જે સ્ફુરણ છે તેને જગત કહે. પરમાત્મા ચૈતન્યમાં સમુદ્રમાં જળની જેમ વાસ્તવમાં ચિદાત્મક જગત ભાવોનું ઓચિંતું સ્મરણ થાય તેને મનીષી પુરુષો સંકલ્પ વગેરે નામ આપે. કાલથી, અભ્યાસ યોગથી, વિચારથી, સમભાવથી, જાતિની સાત્વિકતાથી અને અંતકરણ સાત્વિક અને નિર્મળ થવાથી સમ્યક જ્ઞાન સંપન્ન યથાર્થદર્શી તત્વજ્ઞ પુરુષ બુદ્ધિ દ્વૈત અદ્વૈતથી રહિત ચીન માત્ર સ્વરૂપ થઈ જાય. ચિદાકાશરૂપી પરમાત્મામાં ચિદાકાશમાં જ સ્ફુરિત થનારા પોતાના આ રૂપને દસ્ય રૂપ જગતને જોતો રહીને સદાય સાક્ષી રૂપે પ્રકાશિત થાય તે તેનાથી ભિન્ન નથી. એક ચેતન સત્તાના આધારે હોવાથી દ્રષ્ટા અને દસ્ય બંને એક છે. કેમ કે ચિદાકાશ સર્વવ્યાપી છે. જેમ શૂન્યત્વ અને આકાશમાં કોઈ ભેદ નથી, તે પ્રમાણે જગત અને બ્રહ્મમાં કોઈ ભેદ નથી. એ શ્રીરામ, સૃષ્ટિના આરંભ કાળમાં પરમાત્માના મનમાં પોતાની પ્રવૃત્તિ સહિત વિલીન થયેલા પ્રાણીઓના પૂર્વની કર્મ વાસના અનુસાર જે કંઈ નિયમ રૂપે આભાસ થયો તે જેવું હતું, જેવા પ્રકારના કાર્ય કારણ ભાવે સ્થિત હતું, તે આજે પણ એ જ રૂપે સ્થિત છે અને તે જ જગત કહેવાય. સર્વશક્તિમાન પરમાત્માને જેનો જેવો સંકલ્પ થાય તે તેના જ રૂપે થઈ જાય.
સત્ય સંકલ્પ પરમાત્માની અનુભૂતિ સારરૂપ છે. તેથી તેને જે વસ્તુની સ્મૃતિ થઈ તે વિસ્મૃત કઈ રીતે થઈ શકે? એ રઘુનંદન, ચેતન જીવની જે ઉત્પત્તિ બતાવવામાં આવી તેનું તાત્પર્ય એટલું કે જીવ બ્રહ્મથી ભિન્ન નથી. આ વાત સમજમાં આવી જાય. જીવની ઉત્પત્તિ વાસ્તવિક છે એમ કહેવાનું તાત્પર્ય નથી. વાસ્તવમાં ચૈતન્ય સ્વરૂપ જીવ ચિન્મય પરબ્રહ્મ પરમાત્માનો અંશ છે. તેથી કૃત્રિમ નથી. અજ્ઞાનથી દસ્ય જગત તરફ તે આસક્ત હોવાના કારણે તે જીવ નામે કહેવાય. જીવથી અર્થાત પ્રાણ અને કર્મેન્દ્રિયોને ધારણ કરવાથી તથા ચેતનથી અર્થાત જ્ઞાનેન્દ્રિયોને ધારણ કરવાથી હું બ્રહ્મ છું. આ યથાર્થ આત્મ સ્વરૂપને ભૂલીને ચિન્મય જીવાત્મા જ્યારે એ જોવા લાગે કે હું આ મનુષ્ય વગેરે શરીર છું, આ પૃથ્વી વગેરે મારો આધાર, ત્યારે તેની તેમાં દઢ આસ્થા થઈ જાય. આ પ્રમાણે અસત્યમાં સત્ય બુદ્ધિ કરી જીવ બંધાઈ જાય. પોતાની અંદર વારંવાર ભાવના નાનાત્વનો અનુભવ કરવા લાગે. જે જેમાં અત્યંત આસક્ત હશે તે તેને જ જોશે. જગતની જે ભ્રાંતિ થઈ રહી તે અસત્ય છે. ભાવનાના કારણે દઢ થઈ ગઈ. સર્વના કારણ એવા સનાતન બ્રહ્મથી ભિન્ન બીજું કોઈ જગતનું કારણ નથી. તે કારણ પણ કાર્યના વિના સંભવ નથી. નિર્વિકાર કૂટસ્થ સચ્ચિદાનંદન અદિતિ બ્રહ્મા કાર્ય કારણનું હોવું કદાપી સંભવ નથી. તેથી આ જગતની પ્રતીતિ અજ્ઞાનના કારણે થઈ રહી છે. ઓમ શ્રી યોગ વસિષ્ઠાય નમઃ.